નમસ્કાર મિત્રો, અત્યારે અમે આવ્યા છીએ વાગડની પુરાતત્વીય જગ્યા એટલે સુરકોટડા. આપણા સાથે છે અત્યારે શંભુભાઈ, જે જગ્યા વિશે આપણને થોડીક માહિતી આપશે. મિત્રો, આજે વાત કરવી છે રાપર તાલુકાના સનવા ગામ પાસે આવેલા સિંધુ ખીણની સંસ્કૃતિ કારના એક પુરાતત્વીય સ્થળ સુરકોટડા વિશે. સુરકોટડા જે છે એ આર્કિયોલોજીકલ સાઇટ છે અને આ લગભગ આપણે ધોળાવીરા જે છે સાઇટ એના સમકાલીન જ માનવામાં આવે છે, પરંતુ એનાથી કદાચ થોડાક વર્ષો પાછળની છે. અને અહીંયા આ સાઇટની એક સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીંયાથી ઘોડાના અવશેષો મળે છે, ઘોડાના હાડકાઓના અવશેષો મળે છે. મિત્રો, જે સુરકોટડા છે એ અંદાજે 3.5 એકરમાં ફેલાયેલું એક નગર હતું અને અહીંયાથી કિલ્લેબંધ નાના નગરના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. આ નાની એવી સાઇટ છે કે જે 3 થી 3.5 એકરની જગ્યામાં જ ફેલાયેલી છે, જે ધોળાવીરા 100 એકરની જગ્યાના પ્રમાણે બહુ નાની છે, પરંતુ મહત્વની પણ એટલી જ છે. અને આમાં સંશોધન હજી ઘણું બધું બાકી છે કદાચ. હા, સંશોધનની દ્રષ્ટિએ તો ઘણું બધું છે, કારણ કે જે આર્કિયોલોજિસ્ટે આ જગ્યાને ખોજી છે તો એનામાં આ ઉપરનું જ આપણે જોઈએ છીએ માળ જે છે એ, પરંતુ આની નીચે પણ હજી 2-3 માળ હોય એવા જાણકારી છે, જે રેડાર સ્કેનિંગથી આપણે એનો ખબર પડી ગઈ છે કે છે. પરંતુ હવે જો આપણે આ જગ્યાને આખી ખોદી લઈએ તો એને કુદરતી રીતે નુકસાન ઘણું થઈ શકે એમ છે. સુરકોટડા ઊંચી નીચી ભૂમિ અને ટીંબા ઉપર સ્થિત એક નગર હતું. મિત્રો, આ જે જગ્યા છે એની શોધ ઈસવીસન 1964ના વર્ષમાં આર્કિયોલોજી વિભાગના શ્રી જેપી જોશી દ્વારા કરવામાં આવી હતી. મિત્રો, આ નગર પશ્ચિમ તરફ વધારે ઊંચો અને પૂર્વ તરફ નીચો આપણને જોવા મળે છે. આખા ટેકરાની ઉપર જે છે તો એ વિસ્તાર આખું જે છે એ એક સિટી, એક ગામડું, એક નગર હોઈ શકે એવો આપણને પૂરેપૂરો આનામાં ખ્યાલ આવે છે. અને બીજું કે જે રીતે ધોળાવીરામાં આખી વોલ મતલબ કે દિવાલોની સુરક્ષા હતી, એ જ રીતે આપણને આનામાં પણ જોવા મળે છે કે કેટલી ઊંચી દિવાળો છે ને એની ઉપર આ જે બધું બાંધકામ છે એ એના ઘરોના બાંધકામ આપણને જોવા મળે છે કે ક્યાંક ઓરડા છે, ક્યાંક ચાર ઓરડાનું એક મકાન છે. તો એ રીતે આપણા આખા ઉપરના ભાગમાં પહેલાના લોકો જે છે એ લોકો નદી કાંઠાની ઉપર રહેતા અને ખાસ કરીને આ રીતે ટેકરાઓ બનાવતા. જે ધોળાવીરા કે કોઈ પણ સુરકોટડા છે કે આપણે મોહેન્જો-દડો જોઈએ, હડપ્પિયન, કોઈ પણ હડપ્પિયન સંસ્કૃતિ, સિંધુ સરસ્વતી નદીની જે પણ કોઈ આપણે સંસ્કૃતિ જોઈએ, ટેકરોની સંસ્કૃતિ રહી જ છે પહેલાથી જ. મિત્રો, તમે અત્યારે જોઈ રહ્યા છો વાગડની પુરાતત્વીય જગ્યા સુરકોટડા. અને અહીંયા ધોળાવીરા જેવું ટુરિઝમ તમને જોવા મળતું નથી, એટલે સાવ ઓછું, તમે સાવ શું ના બરાબર તમે કહી શકો. લોકોને ખબર પણ નથી કે આ એક પુરાતત્વીય જગ્યા છે. આડેસરથી 15 થી 18 કિલોમીટરની અંતરે જ આવેલી છે. તેમ છતાં એટલી બધી જાણકારી લોકોને નથી કે આવું પણ છે કંઈ. ઝીણા જે આ કણ દેખાય છે ને આપણને, આ બધા જ હાડકાઓના ટુકડાઓ છે. આ બધા ટુકડાઓ જે છે એ આપણે આમને આમ ખબર ન પડે કે કયા પ્રાણીનું છે, પરંતુ આ બધા જે ટુકડાઓ છે ઝીણા વ્હાઈટ, એ બધા જ હાડકાઓના ટુકડાઓ છે. નગર જેવું કે ગામ જેવું કદાચ આની વ્યવસ્થા લાગી રહી છે. હા, એટલે કદાચ મોટું નગર નહીં તો પણ નાનું એક નાના એવા નગર જેટલી આપણને વ્યવસ્થા તો દેખાય છે એમ. મિત્રો, એવું જાણવા મળ્યું છે કે વર્ષો પહેલા આ પ્રાચીન નગરના ઈશાન દિશાએથી એક 750 મીટર પહોળી નદી વહેતી, જે કચ્છના નાના રણને મળતી. કદાચ આ જ નદીને કિનારે આ નગર વસેલું હોઈ શકે એવા તારણો પુરાતત્વવિદો દ્વારા કાઢવામાં આવ્યા છે. કેમ કે 3 એકરની જગ્યામાં આટલું સારી રીતે વેલ સેટ બાંધકામ બનાવેલું જે છે એ સાવ નાનું સૂનું તો ન કહેવાય એમ. એ સમયના અનુરૂપ જોવા જઈએ. સમયના અનુરૂપ. મિત્રો, અહીંયાથી ઘોડાના હાડકાના અવશેષો આપણને મળે છે. સિંધુ ખીણની સભ્યતામાંથી માત્ર અહીંયાથી જ આ હાડકાના અવશેષો મળ્યા હોવાથી આ જગ્યા સિંધુ ખીણની સંસ્કૃતિ સંબંધે એક નોંધપાત્ર શોધ છે. આ હાડકાના અવશેષોનો સમયગાળો અંદાજે ઈસવીસન પૂર્વે 2000નો માનવામાં આવી રહ્યો છે. કચ્છ, આપણે આખું કચ્છ એવું માની શકીએ કે આર્કિયોલોજીકલ સાઇટ છે, પરંતુ ઘણી બધી જગ્યાઓ ઉપરથી અવશેષો મળવાના હજી બાકી છે એમ. ઘણા ગામડાઓની અંદર સમાધિઓ રૂપે અવશેષો પડ્યા છે, જેને આપણે કોઈ જૂની કથાઓ કે કોઈ જાન લૂંટાણી હોય એવી જગ્યાઓ આપણે માનીને બેઠા છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એ એવું પણ હોઈ શકે કે પુરાતત્વ
જગ્યા એટલી જૂની છે કે કદાચ એ પણ ધોળાવીરા જેટલી જ જૂની હોઈ શકે. મિત્રો સુરકોટડા હડપ્પા સંસ્કૃતિના શરૂઆતનું નહીં પણ અંતિમ તબક્કાનું નગર હતું એવું પણ આપણને જાણવા મળે છે. અને તમે આ વિસ્તારમાં જોઈ શકો છો, સૌથી મોટો આ ટેકરો છે. બીજા બધું વિસ્તાર જ આખો બધો નીચો છે બધો. એટલે એમને એક કહી શકાય કે મગજ મારીને આ રીતે ઊંચા ટેકરા ઉપર આ પ્રકારની વ્યવસ્થા બનાવી. પણ એ એક ઊંચા ટેકરા ઉપર તમે જ્યારે બનાવો છો ત્યારે એમાં જે મહેનત છે એ અનેક ગણી વધી જાય છે. મિત્રો પુરાતત્વવિદો દ્વારા જાણવા મળ્યું છે કે લગભગ 400 વર્ષો સુધી અહીંયા લોકોનો વસવાટ હતો. મિત્રો આ નગરની સંરચનામાં હડપ્પન સંસ્કૃતિના નિયમો અનુસરવામાં આવ્યા છે તો કદાચ અહીંયા વસવાટ કરતા લોકો કોઈ મોટા નગરમાંથી અહીંયા આવ્યા હોય એવું હોઈ શકે. આ હાડકું જ છે આખું. અને આવા આખા ટેકરામાં ઘણા બધા આપણને જોવા મળશે, ઘણા બધા એમ. એ બધા હાડકા જ છે અને એ બધા હાડકા એ સમયના જ છે એમ. અને આ હાડકાની ડેટિંગથી આપણને ખબર પડી છે કે આ બધા હાડકાઓ છે એ લગભગ 4-4.5 હજાર વર્ષ જૂના છે. આમ ગઢની આસપાસ મોટા શહેરના કોઈ પુરાવા તો મળતા નથી, પરંતુ 500 મીટર દૂર એક ટીમ્બો આવેલો છે, ત્યાં વસાહત હોવાના લક્ષણો મળ્યા છે. એટલે જે લોકો ધોળાવીરા આવે છે એ લોકો આ જગ્યાએ પણ આવવું જોઈએ. અને બીજા કેટલા પ્રશ્નો પણ છે આના સાથે જોડાયેલા કે આ લોકો ક્યાંથી આવ્યા હશે, ક્યાં ગયા હશે, આ જે નગર છે એ આટલું વેલ સેટ આ બધું કરીને પછી ક્યાં ગયા છે, એનું કારણ શું હશે? ધોળાવીરામાં આપણે જોઈએ કે પૂર જેવું કંઈક એવું કે પાણીની અછત કંઈક. એટલે એ આખી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં એવું માનવામાં આવે છે કે કાં તો સુખાના લીધે કાં તો કોઈક જગ્યાએ પૂર આવ્યું એના લીધે લોકોએ પલાયન કર્યું. પરંતુ તેમ છતાં આપણને આ જોવા મળે છે ને જે જગ્યાઓ, આ જગ્યાઓ ઉપર પણ લોકો 200 વર્ષ સુધી તો ટક્યા જ છે. ખાલી બનાવીને મૂકી ગયા એવું નથી. ધોળાવીરા નગર છે તો એનામાં પણ આખું જે લાસ્ટ નગર મળે છે ત્યાં પણ કરીબ લોકો 700 વર્ષ સુધી રહ્યા છે, ટક્યા છે. અને એના પછી એ લોકો ત્યાંથી નીકળ્યા છે. અને અહીંયા પણ આ જે લોકો રહ્યા હશે એ પણ અમુક એવા 200-500 વર્ષ સુધી અહીંયા રહ્યા હશે, એની પેઢીઓ અહીંયા વીતી હશે ને પછી એ કોઈ કુદરતી આફતના લીધે કે કોઈ પણ કારણોસર એ લોકોને બીજી જગ્યાએ જવું પડ્યું એમ. જે રીતે ધોળાવીરામાં પણ છે તો ધોળાવીરામાં પણ આપણને હજી પાકી ખબર નથી. હા, અમુક જગ્યાઓ ઉપરથી ધાનના અવશેષ મળ્યા છે જેનાથી આપણે એનો અંદાજો લગાવ્યો છે કે ધાનના કોઠારો છે. પછી ઉપરના માળમાં જે ગોલ બનાવેલા છે તો એ આપણે ભંગા સમજીએ છીએ કે એના ઉપર એ લોકોએ ભંગા બનાવ્યા હશે, નીચે પાયો બનાવીને ઉપર ભંગા બનાવ્યા હશે. બીજા ચોરસ છે તો એ રહેવાની વ્યવસ્થા બનાવી હશે. પરંતુ પ્રોપર કઈ જગ્યા શેના માટે ઉપયોગ થતી એ આપણે મતલબ બધી વસ્તુઓનો બધી જગ્યાઓનો સચોટ અંદાજો હજી પણ ના લગાવી શકીએ એમ. તો એ બધી જગ્યાઓનો આપણે સચોટ અંદાજો નથી લગાવી શકતા. રહસ્યમય છે બધી, બધું રહસ્યમય એક રીતે છે. અને ખાસ તો રહસ્યમય એ જ છે કે હજી સુધી આપણને એના કોઈ પણ જે સ્ક્રિપ્ટ છે, જે લખાણો છે, ભાષા છે, એને આપણે ડીકોડ જ નથી કરી શકતા. કારણ કે એનું કોઈ અલ્ટરનેટિવ બીજી લેંગ્વેજમાં એના શબ્દો નથી મળતા. એટલા માટે તો એ મળે ને એના પછી આપણે ઘણી બધી જે ભ્રમણાઓ છે એ દૂર પણ થઈ શકે, ઘણા રહસ્યો દૂર થઈ શકે એના લીધે. અને જે ચણતર છે એ કદાચ ધોળાવીરો સેમ જ છે કે? હા, એ સેમ એ જ પ્રકારનો છે. અહીંયાથી ઘોડા સિવાય હાથી, વરુ, નોરિયા વગેરે પ્રાણીઓના હાડકાના અવશેષો પણ મળ્યા છે. મિત્રો આ જગ્યા અનેક રહસ્યોથી ભરપૂર છે. અનેક રહસ્યો અહીંયા દબાયેલા છે જે કદાચ કાળક્રમે બહાર આવશે એવી આપણે આશા રાખી શકીએ. અહીંયા વસવાટ કરતા લોકો ક્યાંથી આવ્યા, ક્યાં ગયા, આ નગર કયા કારણથી નાશ થયું, એવા તો અનેક રહસ્યો અહીંયા પુરાયેલા છે. હજી અડધા નગરનું શોધકામ બાકી છે, ત્યાંથી કદાચ આવા રહસ્યોને પૂર્ણ કરતી કડીઓ મળી શકે. મિત્રો વાગડની પ્રખ્યાત ધાર્મિક જગ્યા મોમાઈ મોરા નજીક આ જગ્યા આવેલી હોવા છતાં આ જગ્યા વિશે અમુક જ લોકો જાણે છે. મિત્રો આડેસરથી ખૂબ જ ઓછા અંતરમાં આ જગ્યા આવેલી છે. એટલે તેઓ કોઈ પણ ઓલું લેવા નતા માંગતા કે કંઈ પણ આવે, મતલબ કોઈ રીતનું મતલબ સુરક્ષા મેં કચાસની થોડીક પણ. વાહ, સુરક્ષા મેં સમજોતા નહીં હોગા. મિત્રો જેમ ધોળાવીરાનો વિકાસ થયો ટુરિઝમની રીતે, એ જ રીતે આ સુરકોટડાનો પણ વિકાસ થવો જોઈએ. મિત્રો આ જગ્યા પ્રકૃતિમય અને શાંતિમય છે અને સાથે સાથે મિત્રો 3000 થી 4000 વર્ષ જૂની પણ આ જગ્યા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મિત્રોને શેર કરજો. જય માતાજી.